અમિત શાહ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ આવતીકાલે ગુરુકુળ રોડથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરના દર્શન કરી પ્રચારની શરૂઆત કરશે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિત શાહ ગાંધીનગર લોકસભાના મતદારો સાથે સીધો સંવાદ પણ કરી શકે છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે ચૂંટણીના શ્રી ગણેશ ખુદ અમિત શાહ તેવા છે કારણ કે તેઓએ કહ્યું છે કે જનતાના કામો હું સાંસદ તરીકે કરવા માટે મથી રહ્યો છું અને જે રીતનો વિકાસ સંધ્યા એ બોપલ સહિતના ગાંધીનગરના સહિતના વિસ્તારોમાં થયો છે અને તેના જે કામો કર્યા છે તેમને એ વાત કરી હતી કે જો આ કામની મેં વાત કરી છે કે પૂર્ણ કરીશ તો એ પૂર્ણ કરીશ અને સૌથી વધારે મહત્વની વાત સંવાદ કરવામાં આવશે જે અનેક વખત વાતચીત નેતાઓ કરતા આવ્યા છે જનતા સાથે જે સમસ્યાઓની વાત હતી તેઓ એક તળાવના ઉદ્ઘાટન વખતે કહ્યું હતું સંધ્યા એ પ્રેસ કોન્ફરન્સમાં પણ યાદ હશે કે અહીંયાના જે લોકોને તકલીફ હતી એને લઈને મને કીધું કે તળાવ બનાવવાનું છે અને પૂર્ણ થતું પણ સંધ્યા અહીંયા જોવા પણ મળ્યું હતું બિલકુલ પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે અને પ્રણવ આ વિશે વધુ માહિતી આપશે જી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે પ્રણવ અને અમિત શાહ ખુદ આના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે કઈ રીતનો કાર્યક્રમ છે સંધ્યા આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે તેઓ પોતાના જે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર છે તેના ચૂંટણીનો પ્રચારના શ્રી ગણેશ શરૂ કરશે આવતીકાલે ગુરુકુળ રોડ ખાતે આવેલું જે સુભાષ ચોક છે ત્યાં હનુમાનદાદાનું મંદિર છે એ હનુમાનદાદાના મંદિર ખાતે તેઓ પૂજા વિધિ કરશે દર્શન કરશે ત્યારબાદ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે શ્રી ગણેશ કરશે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને સીધા ડોર ટુ ડોર તેઓ સંપર્ક કરવાના છે અને પોતાના મત વિસ્તાર એટલે ગાંધીનગર લોકસભામાં આવતી જે પણ બેઠકો છે એમાં કટોડિયા વિધાનસભા પણ આવે છે અને એ જ રીતે કલોલ વિધાનસભા પણ આવી રહી છે એ તમામ વિધાનસભાઓમાં તેઓ પ્રચાર કરશે પોતે ચૂંટણીની શરૂઆત કરશે સૌથી મોટા સમાચાર છે કારણ કે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રણવ મહત્વની વાત છે અને હાલમાં જ જાણકારી મળી રહી છે આવતીકાલથી શ્રી ગણેશ જોવા મળશે હાલ એક વિરામમાં 300 કે પાર અત્યારના મેગા પોલની અંદર બહુમત સાથે જોવા મળી રહ્યું છે એનડીએ 302 બેઠક 18 રાજ્યના સર્વેમાં એનડીએની બમ્પર જીતનું અનુમાન છે મેગા ઓપિનિયન પોલમાં સંધ્યા એનડીએ 300 ને પાર થઈ ગઈ છે શિરીષભાઈ ટૂંકમાં એ પણ આપણી પાસેથી પ્રતિક્રિયા કારણ કે ક્લીન સ્વીપ ફરી એક વખત છે ભલે ઇન્ડી ગઠબંધન આગળ જઈ રહ્યું છે પરંતુ અહીંયા આગળ ફરી એક વખત મુખ્ય કારણ આપ શું જોઈ રહ્યા છો અત્યારનો જે આ મેગા પોલનો આંકડો છે તેનો વેરી ઓબ્વિયસ કારણ કે જે પ્રકારે છેલ્લા 10 વર્ષથી એનડીએની સરકાર કામ કરી રહી છે અને જે પ્રકારે નરેન્દ્રભાઈની પ્રતિમા અને પ્રતિભા બંને ઉપસી રહી છે ઇન્ટરનેશનલી નેશનલી બધી જ રીતે અને સૌથી મહત્વની વાત એ છે નરેન્દ્રભાઈ તો ખરા જ પણ એનડીએ અને ભારતીય જનતા પાર્ટીએ જે બેન પણ કહી રહ્યા છે ને જે હકીકત પણ છે કે ભાઈ છેલ્લા 2 વખતના ઇલેક્શન મેનિફેસ્ટોમાં એમણે જે કાંઈ પ્રોમિસીસ કર્યા હતા એમાંના મોટા ભાગના પ્રોમિસીસ પૂરા થયા છે રાઈટ અને કેટલાક હજુ થશે એવું એમનું કહેવું છે તો આ બધી વસ્તુઓની એક મનોવૈજ્ઞાનિક અસર હોય છે દરેક રાજ્યના પોતપોતાના મુદ્દા છે દરેક જગ્યાએ ભાજપ શાસનમાં છે એવું પણ નથી દરેક જગ્યાએ ભાજપને સારા મત મળશે એવું પણ નથી રાઈટ કેટલીક જગ્યાએ ગઠબંધન તૂટી પણ શકે રાઈટ પણ અત્યારે ઓવરઓલ આ તમે જે મૂળ જોઈ રહ્યા છો એની પાછળનું એક સૌથી મોટું કારણ જે છે એ આ છે ત્રણ રાજ્યો હજી બાકી છે 3 રાજ્યોના હજી પોલ બાકી છે અને તેમ છતાં આંકડો 300 ને પાર પહોંચી ગયો છે 302 પર પહોંચી ગયો છે આપ કઈ કહેવા ઈચ્છતા હતા કારણ કે આ વખતની જે ચૂંટણી છે ગેરંટી પર લડાઈ રહી છે આ વખતની ચૂંટણી એટલે લેટ મી ફિનિશ નાઉ એવું કહેવામાં આવી રહ્યું છે યે મોદી કી ગેરંટી હે આ શબ્દ જાહેરાતો દ્વારા હું જોઉં છું 2013 ના અંતમાં દેશવ્યાપી આંદોલન કરી આ સ્મૃતિબેન ઈરાની ગેસનો બાટલો 400 રૂપિયા આપવા મતતા હતા આ અન્ના હજારેજી આ લોકલાડીલા પ્રધાનમંત્રી પેલા 50 રૂપિયા પેટ્રોલ આપવાવાળા બાબા રામદેવજી જે વેપારી થઈ ગયા આજે એ ગેરંટીઓ ક્યાં ગઈ 10 વર્ષ સુધી ગેરંટી તો કામ કરવાની ગેરંટી છે ધીસ ઇઝ નોટ ફેર આ તમે મને પૂરું કરવા દો તો મારું કેવું એવું છે સાહેબ હમણાં કહેતા હતા કે જે કહે છે એ કરે છે અરે મારા સાહેબ 10 વર્ષનો પીરિયડ થઈ ગયો એ ગેરંટી ક્યાં ગઈ અરે રાજસ્થાનમાં ચૂંટણી હોય તમે 450 રાજીકાજી 10 વર્ષના કાર્યો ગણાવો કહો કે કયા કયા કાર્યો મેનિફેસ્ટોમાં હતા ને પૂરા થયા કરી દો પહેલા તો સીએ જી
પહેલી વાત છે તમે જવાબ આપો 450 અરે, રૂપિયા તમે બાકી તો તમને મુકેશભાઈ, મુકેશભાઈ, હવે એને manifesto કરવામાં આવે છે. તમે કહેતા હતા, મંદિર ક્યારે થશે? દેશવ્યાપી આંદોલન હું એ જ થયું. કહું, કયા એના સાલે દેશવ્યાપી તમે આંદોલન તો થયું. ભણાવું છું, તમે તમને તો જો ભણાવું ખબર છું. હોય જવાબ સાંભળો. તો દેશવ્યાપી મુકેશભાઈ, આ આવા રામદેવ ભાગી ગયા હતા. ભાઈ, મુકેશભાઈ સમજો એ બધું યાદ હોવું આ જોઈએ. કોંગ્રેસની- Please, please, આ એવું નહીં કોંગ્રેસની ચાલે. sad story છે. બૂમો પાડવાથી કઈ થતું અરે, નથી, તમે ભાઈ. બૂમો પાડો છો. હકીકત ના, એ તમે બૂમો તમે સાંભળતા જ નથી. હું તો મારી તમે વાત કરી રહ્યો છું, સાંભળતા જ જે નથી. મને ખબર છે. અથવા તમે એક એવા ચશ્મા પહેરીને બેસેલા છો જે તમને કશું દેખાતું ચશ્મા તો નથી. તમે પહેર્યા, તમે કોના પહેર્યા મને જે થોડી ખબર હોય પ્રગતિ બેન. આ દેશ કરે છે, નહીં, આપણા એવું નહીં હોય. GDP માં આગળ એવું નહીં. આ જે નહીં, દેશ નહીં, છે એવું નહીં. પાંચમા જે સ્થાન ઉપર નથી પહોંચી થયું, ગયા છે એ તમને જો, દેખાતું નથી. સરકાર જ્યારે બેન હોય ને ત્યારે જે નથી કર્યું એની જ વાત વિરોધ પક્ષ કરે. તમે જે કર્યું છે એ ગણાવો, એ તો કરવાનું જ હોય ને 10 વર્ષ તેના માટે અચ્છા, ઠીક છે, ઠીક ભજન છે. મંડળી બહુ કરી-